ડીસામાં વ્યાજખોર ટોળકીએ વ્યાજે આપેલા પૈસા માટે એક યુવકનું અપહરણ કરી લૂંટ આંચળી જાનથી મારી નાખવાના ઈરાદે યુવકને રાજસ્થાન લઈ જતી ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી। ડીસામાં વ્યાજખોર ટોળકીએ વ્યાજે આપેલા પૈસા માટે એક યુવકનું અપહરણ કરી લૂંટ આંચળી જાનથી મારી નાખવાના ઈરાદે યુવકને રાજસ્થાન લઈ જતી ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી અને અપહરણ કરનાર 5 શખ્સોની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ બાદ તમામ આરોપીઓને સબ જેલ ખાતે મોકલ્યા છે। ડીસા તાલુકાના યાવરપુરા ગામે રહેતા દિનેશભાઈ ચૌધરીએ બળદ ગામના નારણસિંહ વાઘેલા પાસેથી 50,000 રૂપિયા ઉછીના લીધા હતા। ત્યારબાદ તેમણે ધીરે ધીરે કરીને વ્યાજ સાથે કુલ 5.50 લાખ રૂપિયા પરત ચૂકવ્યા હતા। તેમ છતાં પણ આ વ્યાજખોર ટોળકી તેમની પાસેથી વારંવાર પૈસાની ઉઘરાણી કરતી હતી। તે દરમિયાન દિનેશભાઈ ચૌધરી શેરપુરા ગામે ઊભા હતા ત્યારે અચાનક આવેલા કારમાં આવેલા 5 શખ્સો તેમને બળજબરીપૂર્વક કારમાં નાખીને ઉઠાવી ગયા હતા તેમજ તેમને ઢોરમાર મારી તેમની પાસેથી 20,000 રૂપિયાની લૂંટ આચરી હતી। બાદમાં દિનેશભાઈને મારી નાખવાના ઈરાદે સ્વિફ્ટ કારમાં કોંધી રાખીને રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા। આ બનાવની જાણ થતાં ડીસા તાલુકા પોલીસે તરત જ તપાસ હાથ ધરી દિનેશભાઈને અપહરણકારોની ચુંગલમાંથી છુડાવ્યા હતા અને અપહરણ કરનાર નારણસિંહ વાઘેલા, વિક્રમસિંહ રાજપૂત, મુકેશ ચૌહાણ, બીજલસિંહ વાઘેલા અને ખેંબા વાઘેલા સહિત 5 શખ્સોની અટકાયત કરી કાર પણ જપ્ત કરીને ડીસા તાલુકા પોલીસે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને 2 દિવસ મેળવ્યા હતા અને તેમની પાસેથી આ કેસ અંગે વધુ જાણકારી મેળવી તમામ આરોપીઓની સબ જેલ ખાતે ધકેલ્યા છે।